લાઈવ ચોરીની ઘટના સીસીટીવીમાં કેદ. કડીના નંદાસણ ખાતે રિક્ષા ચાલક ભારે નીંદ માણી રહ્યો હતો અને ઘરની બહાર પાર્ક કરેલી રિક્ષા તસ્કરો ઉઠાવી ગયા. કડી તાલુકાના નંદાસણ વિસ્તારમાં રિક્ષા ચાલક ઘરની અંદર સૂઈ રહ્યો હતો અને તસ્કરો બહાર પાર્ક કરેલી રિક્ષા ચોરી ગયા હતા. રિક્ષા ચાલક મોડી રાત સુધી ઘરમાં જ જાગી રહ્યો હતો, પરંતુ વહેલા પરોઢે સોસાયટીમાં તસ્કરો આવી ચડ્યા હતા અને રિક્ષા ઉઠાવીને રફુચક્કર થઈ ગયા હતા. જ્યાં રિક્ષા ચાલક જાગીને જોયું તો રિક્ષા ન દેખાતા સોસાયટીમાં લગાવેલ સીસીટીવીમાં જોતા બે તસ્કરો રિક્ષા દોરીને સોસાયટીની બહાર લઈ જતા નજરે ચડ્યા હતા. જ્યાં તેને તેના માલિકને જાણ કરી હતી અને સમગ્ર ઘટના બાબતે નંદાસણ પોલીસે સીસીટીવી ફૂટેજ કબજો મેળવી તસ્કરોને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા હતા. શિયાળાની ગુલાબી ઠંડીની શરૂઆત થતાં જ કડી પંથકમાં તસ્કરીની ઘટનાઓ સામે આવી રહી છે. જ્યાં કડી તાલુકાના નંદાસણ વિસ્તારમાં આવેલ અલસીબા સોસાયટીમાં રહેતા અને ભાડેથી રિક્ષા ચલાવીને ગુજરાન ચલાવતા સાદિક સૈયદે થોડાક મહિનાઓ અગાઉ કુરેશી ઇમરાન પાસેથી ભાડે રિક્ષા ચલાવવા માટે લીધી હતી. જ્યાં કુરેશી ઇમરાને 4 મહિના પહેલા જ નવી રિક્ષા ખરીદેલી હતી. ઇમરાનને સાદિકને રિક્ષા ચલાવવા માટે આપી હતી, જ્યાં સાદિક રિક્ષા ચલાવીને ગુજરાન ચલાવી રહ્યો હતો. સાદિક રિક્ષા લઈને ધંધા અર્થે ગયો હતો, જે બાદ પોતાના ઘરની બહાર રિક્ષા પાર્ક કરી હતી અને જમી પરિવારને સાથે સૂઈ રહ્યો હતો. કડી તાલુકાના નંદાસણ વિસ્તારમાં આવેલ અલસીબા સોસાયટીમાં રહેતો સાદિક મોડી રાત સુધી જાગતો હતો, જે બાદ વહેલી પરોઢે તે સૂઈ ગયો હતો અને સવારે ધંધાર્થે જવાનું હોય તે બહાર આવતા તેને રિક્ષા દેખાઈ ન હતી. જે બાદ રિક્ષા નંબર GJ1 TS 3764ની તપાસ કરતા તેને રિક્ષા મળી ન આવી. સાદિકે તુરંત જ રિક્ષા માલિક ઇમરાનને જાણ કરતા ઇમરાન ઘટના સ્થળે પહોંચ્યો હતો. જ્યાં રિક્ષાની શોધખોળ કરતા રિક્ષા મળી ના આવતા સોસાયટીમાં લગાવેલ સીસીટીવી ફૂટેજ તપાસી વહેલી પરોઢે ઈસમો સોસાયટીમાં આવી ચડ્યા હતા અને રિક્ષાની ચોરી કરી રફુચક્કર થતાં નજરે ચડતા ઇમરાને કડી નંદાસણ પોલીસને જાણ કરતા ઘટના સ્થળે નંદાસણ પોલીસ આવી પહોંચી હતી અને સીસીટીવી ફૂટેજ તસ્કરોને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા હતા.